હવે વિદ્યાર્થી મિત્રો ત્યાર પછીની એક્સરસાઇઝ કોમ્પ્રેન્શન એક્સરસાઇઝ છે. રીડ ધ ફોલોઈંગ સ્ટેન્ઝા એન્ડ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. રિમેમ્બર, નો મેન આર સ્ટ્રેન્જ, નો કન્ટ્રીઝ આર ફોરેજન. Beneath all uniforms, a single body breath like ours. The land our brother walk upon is earth, like this in which we all shall lie. હવે નીચેના પ્રશ્નો આપેલા છે. હવે આ કાવ્ય અને કડીના આધારે આપણે પ્રશ્નના જવાબ લખીશું. એક્સપ્લેન બીનીથ ઓલ યુનિફોર્મ્સ એ સિંગલ બોડી બ્રીથ. જવાબમાં શું લખશું? બીનીથ ઓલ યુનિફોર્મ્સ એ સિંગલ બોડી બ્રીથ means there may be a different cultures, dress, religions, etc. but human beings are the same everywhere. એમ કહે છે કે ભલે ગણવેશ છે એ એના પાછળ એક જ શરીર છે, એમાં ભલે અલગ અલગ જાતિ છે, ધર્મ છે, ભાષા છે, બરાબર, પણ તેની પાછળનો મનુષ્ય છે એ એક જ છે, એ દરેક જગ્યાએ એક જ છે. હવે બીજો પ્રશ્ન એમ છે, આઈડેન્ટિફાય ધ ફિગર ઓફ સ્પીચ. ઇન ધ લેન્ડ ઓફ અવર બ્રધર્સ વોક અપોન ઇઝ ધ અર્થ લાઇક ધીસ. કે આ જે ભૂમિ જેના ઉપર આપણે ભાઈઓ જે ચાલીએ છીએ એ આ જ જમીન છે. આપણે એને ફિગર ઓફ સ્પીચમાં દર્શાવશું. ધ ફિગર ઓફ સ્પીચ યુઝ ઇન ધીસ લાઇન, ધ લેન્ડ અવર બ્રધર્સ વોક અપોન ઇઝ અર્થ લાઇક ધીસ સ્માઇલ. Next, second paragraph જોઈએ. They too aware of sun and air and water are fed by the peaceful harvest, by wars, long winter and starved. Their hands are ours and in their lines we read, a labor not different from our own. કે જે શ્રમિક છે એ આપણા કરતાં કોઈ જુદા નથી. હવે એના પ્રશ્નનો જવાબ જોઈએ. What is the meaning of war is long winter starved? લડાઈમાં લાંબો સમય સુધી એ ઝુમેર એ શું છે? હવે જોઈએ જવાબ. Wars long winter starved means wars creature such a destruction that there is a scarcity of everything for every long time. People are work of the things that they need for their life. Next, second question, explain a labor not different from our own. Explain એટલે સમજાવો કે લેબર નોટ ડિફરન્ટ ફ્રોમ અવર ઓન, આપણામાંથી એ શ્રમિક કોઈ અલગ નથી. ઓલ ઓવર ધ વર્લ્ડ, આખી દુનિયામાં, પીપલ લોકો, લેબર્સ કેરી આઉટ વર્ક ટુ ફીડ ધેમસેલ્ફ. ઇન ધ સેમ વે ફોર્મ્સ આર ડિફરન્ટ બટ વર્ક ઇઝ ઓલમોસ્ટ ધ સેમ. કામ બધી જગ્યાએ આખી દુનિયા કામ એક સરખું છે, પણ કામની પ્રક્રિયાઓ અલગ અલગ છે. નેક્સ્ટ, રિમેમ્બર ધેટ have eyes like ours that wake or sleep and strange that can be worn. By love in every land is common life. કે દરેક જમીન ઉપર એક સરખું સમાન જીવન છે. that all can recognize and understand. દરેક લોકો એને ઓળખી શકે છે અને સમજી શકે છે. Let us remember whenever we are told, ચાલો આપણે યાદ કરીએ કે when we are told to hate our brothers, it is ourselves that we shall dispose, betray, condemn. Question number 1. What do the words that all can recognize and understand refer to? What do the words, કયા એ શબ્દો છે that all can recognize, that all can recognize and understand refer to? અને સેકન્ડ ક્વેશ્ચન છે, whenever we are told to hate our brothers, જ્યારે આપણે કહીએ છીએ કે જે આપણા ભાઈઓ જે આપણે ધિક્કારે છે, it is ourselves. Explain. આ બંને પ્રશ્નો આપણે જોઈએ જવાબ.
There are some virtues like love that every human beings possess. There are such feelings that all can recognize and understand, however different they are in the various respects. શું કહે છે? There are some virtues, એટલે અમુક એવા સારા સદ્ગુણો છે, લાઈક લવ, ચાહે કે પ્રેમ. એવરી હ્યુમન બીંગ્સ, દરેક વ્યક્તિને પેસેસ. There are such feelings that they can recognize and understand, જે લોકોએ ઓળખવું જોઈએ, સમજવું જોઈએ. However different they are in various respect. જુદા લોકોને જુદી રીતે આપણે સન્માનિત કરવા જોઈએ, માન સન્માન આપવું જોઈએ. નેક્સ્ટ, હવે બીજાનો આન્સર છે ધ પોએટ સેઝ, કવિ કહે છે that we all human beings are creation of God, કે આપણે દરેક મનુષ્ય જીવ ઈશ્વરના સર્જિત છે. We are all brothers living on the planet, આપણે જે ગ્રહો પર રહીએ છીએ એ દરેક બધા આપણા ભાઈઓ છે. સો વેન વી હેટ ધ અધર્સ, જ્યારે આપણે બીજાને ધિક્કારીએ છીએ ત્યારે ઇટ ઇઝ હાર્ટેડ ટુવર્ડ્સ અવર સેલ્વ્સ, એ આપણી જાતને જ આપણે ધિક્કાર્યું કહેવાય. પછીનું પેરેગ્રાફ, રિમેમ્બર વી who take arms against each other. It is the human earth that we defy. Our hills of fire and dust outrage the innocent. Of air that is everywhere our own. Remember, no men are foreign and no countries are strange. Question number 1. Who take arms against each other? Explain. એમ કહે છે કે એકબીજા પ્રત્યે કોણ લડાઈ કરે છે? આન્સર, who take arms against each other means who fight against each other, કોણ એકબીજા સામે લડાઈ કરે છે. Second question, identify the figure of speech in remember no men are foreign and no countries are strange. એમ કહે છે કે no men are foreign, કોઈ માણસ વિદેશી નથી, નો એન્ડ નો કન્ટ્રીઝ આર સ્ટ્રેન્જ, કોઈ માણસ અપરિચિત નથી, અજાણો નથી. હવે જવાબ જોઈએ, ધ ફિગર ઓફ સ્પીચ યુઝ ઇન ધ લાઇન રિમેમ્બર. આ લાઈન શું કહે છે? રિમેમ્બર, યાદ રાખો, નો મેન આર ફોરેજિન, કોઈ માણસ વિદેશી નથી, એન્ડ નો કન્ટ્રીઝ સ્ટ્રેન્જ ઇઝ રિચ્યુઅસ. બરાબર. હવે અહીંયા આપણે 4 ફકરાના પ્રશ્નના જવાબ જોયા, અને જે વિડીયોના માધ્યમથી આપણે મોકલાવું છું તે આપણે નોંધ કરી લઈશું. ત્યાર પછીની વોકેબ્યુલરી એક્સરસાઇઝ છે, વિકલ્પવાળા પ્રશ્ન જવાબ, જે આપણે જોઈએ. વિચ બિહેવિયર ઓફ આર્ટ્સ શોઝ ધેર એડપ્ટનેસ? એમાં 4 ઓપ્શન છે. ફાર્મિંગ ફંક્સ, અને સાચા 3 આન્સર છે A, C and D. કેરિંગ લોડ્સ એન્ડ હેલ્પિંગ વન અનધર ઇન કેરિંગ લોડ્સ, એકબીજાની સાથે ઉચકવામાં મદદરૂપ થવું, કેરિંગ લોડ્સ વજન ઉચકવું, એન્ડ ફાર્મિંગ ફંક્સ. સેકન્ડ ક્વેશ્ચન છે, ધ આર્ટ્સ રિલીઝ, શું કરે છે? છોડી દે છે. રિલીઝ એટલે છોડવું. ધ આર્ટ રિલીઝ ટેસ્ટી ફૂડ, સ્વાદિષ્ટ ખોરાક છે આર્ટ નથી ખાતી, છોડી દે છે. નેક્સ્ટ, ધ ડ્રાઈવર આર્ટ્સ આર નોન એઝ ધ મોસ્ટ એમોંગ્સ ઓલ ધ આર્ટ્સ. શું આવશે? ફિયર્સ. શું આવશે એમાં? ફિયર્સ. નેક્સ્ટ, ધ કન્સ્ટ્રક્શન વિચ ઇઝ હેબિટેશન ઓફ ધ આન્ટ ઇઝ કોલ્ડ આન્ટ હિલ. નેક્સ્ટ, ધ આર્ટ્સ આર યુઝ ટુ ખાલી જગ્યા વર્ક આર્ડિયોસ. શું કહેશે? ધ આર્ટ્સ આર યુઝ ટુ વર્ક આર્ડિયોસ, વર્ક. હવે વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછીની જે એક્સરસાઇઝ છે, મેક એ લિસ્ટ ઓફ ધ સેન્ટેન્સ ફ્રોમ રીડ 1 વેર ઇઝ ધ સિનોનિમ્સ ઓફ ધ વર્ડ્સ આર યુઝ. જે એક સમાનના શબ્દનો ઉપયોગ કરી અને વાક્ય બનાવવાના રહેશે. એમાં એસલ્ટ, પ્રેસિપાઇસ, ક્રમ, હાર્ડ લેબર, ઇન્ક્રેડિબલ, ડિચ એન્ડ પ્રેસ્ટિપિયોસ. પહેલો શબ્દ જોઈએ આપણે, એસલ્ટ, એમ્બ્યુસ, એટેક. સેન્ટેન્સ, when the red ants want slaves, they ambush the nest of the black ant. જ્યારે લાલ કીડીઓ છે એ પોતાનો બચાવ કરવા માટે થઈને
એ કાળી કીડીના દરમાં પ્રવેશી જાય છે. Second, precipice, a steep cliff. Standing on the edge of a cliff could be frightening. Next, crumb, मतलब जैसे bits and pieces. The ants began fetching the same bits of these insects up to their anthill. Next, hard labor, arduous. That was an arduous task from them. Number 5, incredible, amazing, surprising. And now an amazing thing happened. Next, ditch and pit. A number of ants were down in the pit. Number of ants એટલે અસંખ્ય કીડીઓ were down in the pit, અખાડામાં ગયેલી છે. Next, precipitous, મતલબ થશે perpendicular, steep, near the top of the pit. However, there were a small part of the way which were completely smooth and steep perpendicular. શું કહે છે? Near the top of the pit, ખાડાની બાજુમાં. However, there was a small part, ત્યાં જે નાનો ભાગ of the way, માર્ગમાં, which was completely smooth, એ પૂરેપૂરું નરમાઈપૂર્વક છે, and steep perpendicular. હવે ત્યાર પછીની એક્સરસાઇઝ જોઈએ આપણે V3. આપણે replace the underlined words, the words that have opposite meaning from the bracket. Liquid, abduct, release, indolent, fleet, ferocious, arduous. હવે પહેલું સેન્ટેન્સ જોઈએ. લિક્વિડ છે તો આપણે વિરોધી શબ્દ આપણે ઉમેરીને અહીંયા વાક્ય બનાવશું. This detergent is available in solid or powder form. ઓકે, ત્યારે એવી જ રીતના બીજા આપણે શબ્દોના જોઈએ. This detergent is available is liquid or powder form. બરાબર. હવે પહેલું વાક્ય જોઈએ. 10 million people stood their ground from the east to west Germany between 1945 to 1991. 10 મિલિયન લોકો, બરાબર, 10 મિલિયન લોકો એ જમીન સ્ટૂડ ધેર ગ્રાઉન્ડ, જમીન પર ઊભાલા છે, ઈસ્ટ ટુ વેસ્ટ, પૂર્વથી પશ્ચિમ તરફ જર્મનીના, બિટવીન 1945 ટુ 1991, 1945થી લઈને 1991 સુધી. સામેનો જવાબ છે 10 million people fled from east to west, FLED, fled from east to west Germany in 1945 and 1991. Next, lion is a gentle animal. Lion is a gentle, વિરોધી શું થાય? Fricious animal. Rajul ate the meal with dislike and asked for the meal again. ડિસલાઇકની જગ્યાએ શું લખવાનું? રિલીઝ, અથવા લાઈક પણ લખી શકીએ. હવે નેક્સ્ટ, રાજુ એટ ધ meal with dislike and asked for the meal again. Next, Raju ate the meal with release and asked for the meal again. He served on the most comfortable sessions and avoided the more easy work of the navy. He served on the most comfortable station and avoided the more arduous work of the navy. Next, the boy was released. The boy was released by his father and taken out of the country without his mother's permission. The boy abducted by his father and taken out of the country without his mother's permission. Next, છઠ્ઠું વાક્ય જોઈએ. Although Ankit can be industrious on these days off, he gives 100% at work. હવે એનો જવાબ જોઈએ. Although Ankit can be industrious ની જગ્યાએ શું લખશું? Indolent on these days off, he gives 100% of work.
હવે મેં વિદ્યાર્થી મિત્રો આપને એક્સરસાઇઝ V1, V2, V3 એન્ડ V4 જે વિડીયોના માધ્યમથી મોકલાવેલી છે એ આપ આપણી નોટબુકમાં જરૂરથી નોંધ કરી લેશો.